ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિના સમાચાર અમે તમારા સુધી દરરોજ પહોંચાડતા હોઈએ છીએ। એક દિવસ બાકાત નથી હોતો કે જેમાં અમારે તમને એ ચોરી, લૂંટફાટ તેમજ ગુનાખોરીના સમાચાર ન આપવા પડે। દરરોજ એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, તે ઘટવાનું નામ પણ નથી લેતા અને તે વચ્ચે જ્યારે બાયડ જે છે તે અરવલ્લીનું બાયડ એ ગુનાખોરીનું હબ બની ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। અરવલ્લીનું એ બાયડ જે હાલમાં ગુનાખોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બાયડમાં એ ચડ્ડી બનિયાનધારી ગેંગ ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે। લોકો ત્યાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે જે રીતે રાત પડે એટલે એ ચડ્ડી બનિયાનધારી ગેંગ એક્ટિવ થઈ જાય છે, લોકોના તાળા તૂટતા હોય છે, લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કંટાળી ચૂક્યા છે કે હવે ક્યાં સુધી અમારે આ ગેંગને સહન કરવી પડશે। અને બીજી બાજુ જો પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। જો કે એવું સ્પષ્ટપણે દેખાઈ જ રહ્યું છે કે જો પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતી હોય તો જ આવી ગેંગ સક્રિય જોવા મળતી હોય છે અને રાત પડે એટલે લૂંટફાટ કરવી, ચોરી કરવી, લોકોને હેરાન પરેશાન કરવા, એ રીતની સ્થિતિ જોવા મળતી હોય છે અને સતત ગુનાખોરીનું પ્રમાણ પણ બાયડમાં વધુ પડતું જોવા મળી રહ્યું છે। અને પોલીસને લઈને પણ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ કેમ ત્યાં નિષ્ક્રિય જોવા મળી રહી છે, કોઈ કાર્યવાહી કેમ નથી થઈ રહી, એ ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। તો હશે કે મીડિયા સુધી સતત આ દ્રશ્યો, આ વિડીયો જે છે તે ચડ્ડી બનિયાનધારી ગેંગના ફરી રહ્યા છે। લોકોને પણ ખબર છે કે આ ગેંગ એ ચોરી કરી રહી છે, લૂંટફાટ કરી રહી છે, તો શું પોલીસ સુધી આ વિડીયો નહીં પહોંચતા હોય, શું પોલીસ સુધી આ ફરિયાદ નહીં પહોંચતી હોય? એટલે ક્યાંક ને ક્યાંક સીધા જ સવાલો એ બાયડ પોલીસ ઉપર આવીને ઊભા થઈ જતા હોય છે। અને ખરેખર જો એ સક્રિય પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે તો આ જે ચડ્ડી બનિયાનધારી ગેંગ દ્વારા જે આતંક મચાવવામાં આવી રહ્યો છે બાયડમાં, એ ક્યાંક ને ક્યાંક એ આતંકનો અંત આવી જાય। અને આપણે દરરોજ એ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને ઘણા પ્રશ્નો કરતા હોઈએ છીએ, ગુનાખોરીની સામે જે છે તે પ્રશ્નો કરતા હોઈએ છીએ। તો બાયડની પોલીસે જો વાત કરવામાં આવે તો સક્રિય થવાની જરૂર છે અને જે આ ગેંગ એક્ટિવ થઈ ચૂકી છે, સક્રિય થઈ ચૂકી છે, તેના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દો।